પાણીની ડોલ બે સંડાસમાંથી બહાર નીકળે ને પાછી બૂમ પાડે કે આ ગરમ પાણીનો હો થયું. આ બધા ભાઈડા આવા જ હોય. લે થોડું ખાઈ લે. તારા પાપાના ગામથી બધા કારણે આવશે ને ખરી એનું વીજ. વાહ, ગવારનું શાક તને ભાવે છે ને? વાહ. લે બા તમે ખાધું? મેં ખાઈ લીધું છે. મારા હમ તારા હ આ હમણાં કોણ હશે? લે એ આવી. અરે આવું છું. ભાભી અરે આઈ. ક્યાં હતા અત્યાર સુધી બા? અરે એક તો કામ આટલા બધા બાકી છે ને ઉપરથી આ તડકો મારો જીવ લે. હા મારા રામ રામ. હા આ પાણીની ડોલ કાઢો એટલે હાથ મોઢું ધોઈ લો. મારા રામ રામ રામ. મેં હું શું કેતો હતો કે હવે આ તમે ને ભાભી બે એકલા છો અને આ છે ને ખેતરના કાગળ આ સહી કરીને મને હવે પાવર આપી દ્યો. હા એટલે પછી છે ને હવે એને વેચવાનું વેતરણ થાય. પરસોત્તમ, હું એમ કહેતી હતી કે હા તારે હવે કાંઈ કહેવાની જરૂર નથી. હા હવે જો મોટા ભાઈ તો છે નહીં અને આ ભાભીની બે છોડીયું હારે છે અને હું 40 ગા વાગે ઘેરે અને એમાંય પાછી છે ને મારે આ માસ્ટરની નોકરી. હા બહુ તો ચાણક શનિ રવિ આવીશ પણ પછી બા એમાં આ ખેતરની પડો છે. હાય હા લાવો હાય. ને આટલી ઉતાવળ છે ની છે? અરે ભાભી મને શેની ઉતાવળ નથી. અરે આ તો શું છે કે હવે આ ઘરમાં પુરુષ માણસ તો હું એકલો ને અને આ બધી જવાબદારી મારા એકલાને અને આમે આ બધું હવે હું નહીં કરું તો કોણ કરશે? આ ઘરનો મોભી કોણ? હું જ ને. અને આ તમારા દેરાણી તો પાછા બે ચાર દી ત્યાં નથી ને કે આ જમના ભાભી ને બાની ખબર તો લો. અરે ભાઈ હું કહું એકલો માણા કેટલે ભોગી છે. અને હા ભાભી આ 3 મહિના પછી છે ને તમે તમારે ના રાણી અને છોડ ગયો તો આ જો લજામણીનો છોડ ઈ હરમ મેલ પણ ક્યો પાતળું મેલીને ભાઈગા. એ બા એક્ટિંગ થઈ ગઈ દીકરાની. એ બા ક્યાં ગયા? એ બા આ દીકરાની એક્ટિંગ કરતા તલ્યો પાતળું પકડી ક્યાં ભાઈગા? ભાઈગા ઘણી માથા મારે છો. બચારો મારો હરેશ કમાઈ ને બેવડ થઈ જતો હશે ને ભાઈ ને તો ખારે છાક દાંભળોય કહી દીધો. આચું કે જમદી તારી બહુ કાળજી કરતો હતો ને? હે તારું બહુ ધ્યાન રાખતો હતો ને? આચું કે મારાથી શું શરમાઈ છે? કહી દે એ જમની. અલા કે રે અલા શરમાઈ ગઈ. જમની અલા હું તારી આવું છું. કહી દે હવે મારાથી હું શરમાવાનું? જમની ક્યાં ગઈ? જમની અલા જમની ક્યાં?
બાર ભૂલી જઈ હતી જમની, હું બાર ભૂલી જઈ. હું આ ભાંડાના ટુકડા આની પશુની ઘર જેવા પહેરો ને તમે મને માફ કરી દે જમની, મને માફ કરી દે. ફૂલ જેવી કાયા પર મેં કેવો જન્મ કર્યો, માફ કરી દે. તારા સસરાનું આવું છે. અમુકનો સવાલ પૂછાય જાય ને તો જવાબ બહુ લાંબો પડતો. નાથી મને માફ કરી દે જમની. ઉભી તને ક્યાં વાગ્યું છે? હું તારા માટે હળદર લઈ આવું. નથી લાવી. ઊભી રે રેવા. પાણી કેમ છાટ્યું? તને ખબર નથી. તે સુતેલા સિંહને જગાડ્યો. સુતેલો સિંહ જાગી જાય તો શું કરે? આમ કરીને તરાપ મારે. ખાવી જશે. રેવા ભદુડા રેવા, તને જોઉં છું ને મન ચાલ્યું નથી રહેતું. ભગવાન કહ્યું છે બાકી આ વાત વસડી જશે ને તો આ ગામ વાળા શું કરશે ગામ વાળા? વેરી ગુડ. ના ના ક્યો ને હા ગામ વાળા આપકો જોઈ છે એમની રોજ ભેગી કોઈ બહાર નીકળશે ને ત્યારે બે હાથ જોડીને મોટા ભગતની જેમ કહેશે કે જય શ્રી કૃષ્ણ ભાભી, જય શ્રી કૃષ્ણ બેન. અને આ મારા જેવી કોઈ જવાન જો ભાઈ એટલી દેખાશે તો અરે અમે કેમ જીવીએ છીએ દેખાય છે કોઈને? દીવા 17-12 દસોથી મોં ઘરનું બાણું ખખડાવે છે. આજ સુધીનો ભૂતો તાણીને નીકળીએ ને બે મોં નજરથી કોસતા હોય છે ત્યારે આ ગામવાળા ક્યાં હોય છે? ને આપણા ઘરમાં તો ઠીક છે કે સગવડ છે. દી આટવા પછી બહુ દીકરીઓને હાથમાં ડબલા લઈને ટોળે વળીને જવું પડે છે. ને એમાંય જો કોક બચાડી એકલી છૂટી પડી જાય તો ત્યારે આ ગામવાળા ક્યાં હોય છે? અરે પણ ભૂંડાઓ તમે તો ધાવણ લઈ જવા. મને કંટ્રોલ કર બા. આ જોયા મોટા કંટ્રોલ કરનારા. એ ચોપ કરાવ નિકલ. મારે શું કહો છો જમની? અને તમે જો કરો તે કંટ્રોલ કરનારા. હા આવે છે. એક વાર નહીં ખાલી 17 વાર કહું છું કે મને મળવા માટે રાતે આવે છે. તરત ઉછાળો આવે છે. હા એટલે આ ગામ વાળા ખોટા નહોતા અને આ બધું જોઈને ડાઉટ તો મને ગયેલા કે તમે બે જણિયું આયા ફજેતા કરતી લાગો છો પણ અમે ગામ વાળા ને નાત વાળા છીએ. આજુ રીતિ રિવાજ ને ધોઈ નથી દીધા શું? અને અમે લોકો છે ને શું કરશો તમે? ના ના કહો ને. હું તમને કહું છું કે આ કંટ્રોલ ને રીતિ રિવાજ અમારા ઉપર ઠૂકી બેસાડવાની વાત ન કરતા. કે આ તો હું સમજાવીને કહી રહી છું. બાકી જો એના કારણે વાત પહોંચી ને તો
જેની ભેગી હું મોટરસાઇકલ પર જાઉં છું ને ઈ એની સાસુનું જ કે એટલે તો એટલે મને બીક દેખાડે છે. ના જે તું જ અરે બધુડો ગામ વાળા જેવો નંદુ પંજુ કે ભીરું નથી ને કોઈની એ સાડી વાળી નથી રાખતો બે નાળી બંદૂક રાખે છે તે વળી મોટો ગુંડો છે ગુંડો. એ સાંભળી જશે ને તો શું થશે એ વિચારી લેજો અને જો તમે એની ઝપટે ચડશો તો તમારો તો ઢીમક ઢાળી દેશે ઓહ, તો એમ વાત છે. હા હા તો તમે ઝેરના પારખા કરવા નીકળ્યા ને ડાંગ ઉગામીને એટલે કેવું પડ્યું ઠીક છે, તો આજથી આપણા સંબંધ પૂરા. અને હવે આ ઘરમાં પગ મૂકે ને ઈ બે બાપનો. હા તો એમાં જ ભલાઈ છે ને ગામમાં તમારા સગા સંબંધીઓ હોય ને એમને સમજાવી દેજો બાકી જો પદુડો આવશે ને તો એની સમજાવવાની રીત જુદી હશે